જય માતાજી, જય દ્વારકાજી। ચાલો મિત્રો, હું તમને આપણી વાડી બતાવું છું। આપણી વાડી છે મિત્રો, ઘઉં વાયા છે। ઘઉં મોટા ભાઈ અમારે, આ કટકું છે અમારા મોડ બાપુનું, મોટા ભાઈનું અમારે જોઈ લો। ઘઉં વાયા છે। ઘઉં આપણે તો હમણાંથી આવ્યા નથી વાડીએ, લગભગ 6-7 મહિના થઈ ગયા। આજ પહેલી વાર એટલો રોકાણો છો। આજ રજા હતી તો મેં કીધું ચાલો આપણી વાડીએ એક આંટો મારી લઈ, કે એક વાડી છે। પાણી વાળે છે અમારા મોટભાઈ, મોટર ચાલુ કરી છે। જોઈ લો રચકો, ઓલી બાજુ ઘઉં છે, અને ત્યાં 2 કેરા 3 કેરા રસકાના છે। અમારે નાનું એવું કટકું છે, લગભગ 1.25 વીઘો એમ કે, તે 1.25 વીઘો વાળી ગણાય એમ કહેવત છે। એમાં 2 ભાઈઓ છે, 2 ભાઈઓના ભાગ પડે 1.25 વીઘામાં। નાનો એવો કટકો છે, એટલે 1.25 વીઘાનું, 1 વીઘો ને માથે થોડુંક। આ અમારા મોડ બાપુનું બધાને કટકા છે। આ અમારો વાડી, આ અમારી કટકો। બહુ જાજી વાડી નથી મિત્રો, ખાલી પલોટ થાય એટલી છે। પલોટ થાય આમાં શું થાય, એટલો કટકો છે નાનું એવું। વાડી નહીં ગણાય, હવે તો આ પડવું ઓલું ગણાય પલોટ। રચકો વાયો છે, ઘઉં વાયા છે, અને નીણ છે। અમારી આરુષી પણ આવી છે વાડીએ, તો જો અમારી આરુષી હેલી આવે છે। અમારી આરુષી, હવ મને ફોન આપો પેલા, આપો આટો માર્યા વાડીમાં। આપો પેલા રસકો જોઈએ જાત, રસકો ને ભાલો છે। આ રસકો જેવું છે તો શું છે? ઘઉં કાં છે? ઘઉં કાં છે? ઘઉં લા દેખાય, એક પડી અમે દાદી એક પેલા ફોન દે। ચાલો મિત્રો, આપણો બ્લોગ કંઈ પૂરો કરું છું, અને મિત્રો કોમેન્ટ કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।